નમસ્કાર. આજના યુએસએ અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ બુલેટિનમાં અમેરિકામાં વસતા તમામ ગુજરાતી અને ભારતીય ભાઈ બહેનોનું સ્વાગત છે. હું ચેતન. આજે આપણે અમેરિકા, કેનેડા અને ભારતને સાંકળતા એવા 9 મોટા સમાચારોનું વિગતે વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, જે આપણા કાનૂની નાગરિકો, ગ્રીન કાર્ડ ધારકો અને બિઝનેસમેનને સીધી કે પછી આડકતરી રીતે મોટી અસર કરે છે. બુલેટિનની શરૂઆત કરીએ તો અમેરિકાના ઇમિગ્રેશન ફંડિંગ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માસ ડિપોર્ટેશન એટલે કે ગેરકાયદેસર પ્રવાસીઓને મોટા પાયે દેશ નિકાલ કરવાના એજન્ડાથી જેણે ન્યુયોર્ક અને શિકાગો જેવા મોટા શહેરોમાં હલનચલન મચાવી દીધી છે. અમેરિકી કોંગ્રેસ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી DSH ને અંદાજે $70 બિલિયન એક મસ્ત મોટું વધારાનું ફંડિંગ પેકેજ આપવાની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે. આગળ શું થશે તે જોવાનું રહેશે, તેની વિગતે ચર્ચા કરીએ. રિપબ્લિકન બહુમતી ધરાવતી સેનેટે મોડી રાત્રે વોટિંગ કરીને આ બિલને મંજૂરી આપી દીધી છે અને હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં મોકલવામાં આવશે. ડેમોક્રેટ્સ નેતાઓ આ બિલની કડક ટીકાઓ કરી રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે કોંગ્રેસ દ્વારા સરકારી ફંડના વપરાશ પર જે નિયમો કે દેખરેખ રાખવામાં આવે છે તે આમાં ખૂબ જ ઓછી છે, જેથી હોમલેન્ડ સિક્યુરિટીને આ ફંડ વાપરવામાં મોટી છૂટ મળશે. બજેટની વહેંચણીની નજર કરીએ તો તેમાંથી $30 બિલિયન US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ માટે અને અંદાજે $20 મિલિયન યુનાઇટેડ સ્ટેટ બોર્ડર પેટ્રોલ માટે રાખવામાં આવ્યા છે, જે વર્ષ 2029 સુધી લાંબા સમય માટે સરહદી કામગીરીને મોટી નાણાકીય સહાય પૂરી પાડશે. બોર્ડર જાર ટોમ હોમને સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે વહીવટી ધરપકડ, અટકાયત અને ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલુ રહેશે અને આ ઉનાળા દરમિયાન ન્યુયોર્ક જેવા મોટા શહેરોમાં આવી વધુ ઇમિગ્રેશન પ્રક્રિયાઓ જોવા મળી શકે છે. આ ઓપરેશનને પહોંચી વળવા માટે મિનેસોટા રાજ્યમાં વર્ષોથી બંધ પડેલી પ્રેરી કનેક્શનલ ફેસિલિટીને ફરીથી ખોલીને તેને એક મોટું ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે, જેમાં એક સાથે અંદાજે 1600 જેટલા ઇમિગ્રેન્ટ્સને અટકાયતમાં રાખી શકાશે. આ જેલની માલિક કંપની છે CoreCivic અહીં ખાનગી સુરક્ષા, ખોરાક, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ પૂરી પાડશે. સ્થાનિક પ્રશાસનોનું એવું કહેવું છે કે શહેરના ઝોનિંગ નિયમો આની મંજૂરી આપે છે, પણ તેમની પાસે હજુ સત્તાવાર વિગતો નથી. બીજી તરફ DHSના પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું છે કે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પણ દેશભરમાં જેલની ક્ષમતા વધારવાનું કામ સક્રિય રીતે ચાલુ છે. આ બાબતની વચ્ચે આઈસને પોતાની નીતિમાં મોટો ફેરફાર કરતા જાહેરાત કરી છે કે તેઓ એવા પ્રવાસીઓની મોતના આંકડાઓ કે રિપોર્ટ જાહેર નહીં કરે જેઓ આઈસની કસ્ટડીમાંથી મુક્ત થવાના છે અને તેમને 30 દિવસની અંદર મૃત્યુ પામે છે તેવા લોકોને. આ નિર્ણય 2021ની બાઇડન પ્રશાસનની પારદર્શી નીતિને ખતમ કરે છે, જેથી આઈસ પોતાની જવાબદારીમાંથી બચી ન શકે. અને હોમલેન્ડ એક્સપર્ટ આની જે આલોચના કરી રહ્યા છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળમાં જોઈએ તો કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા વધીને એક જ સમયે 60,000થી વધુ થઈ ગઈ છે અને વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં કસ્ટડીમાં જ ઓછામાં ઓછા 18 કેદીઓના મોત પણ થઈ ચૂક્યા છે. હવે આપણે વાત કરીએ આપણા ગુજરાતી અને ભારતીય મુસાફરો અને તેમના પરિવારજનો માટે અત્યંત જરૂરી એવી સાવચેતીની કે કેનેડાથી આવી રહી છે, જે કેનેડાના સૌથી મોટા ટોરેન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારું બેગેજ સ્કેમ એટલે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનું કૌભાંડ સામે આવ્યું છે. એરપોર્ટના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોની બેગ ચેક ઇન થયા પછી તેનો અસલી બારકોડ ટેગ ખૂબ જ ચાલાકીથી હટાવીને નશીલા પદાર્થોથી ભરેલી જે તદ્દન બીજી જ કોઈ બેગ પર લગાવી દેતા હતા. આ જે સાજિશનો હેતુ એ હતો કે જો આ ડ્રગ્સ વાળી બેગ અન્ય દેશમાં પકડાય તો રેકોર્ડ પર નિર્દોષ મુસાફર જ તેનો માલિક દેખાય. છેલ્લા એક જ વર્ષમાં ઓછામાં ઓછા 17 એટલે કે નિર્દોષ મુસાફરો આવી સાજિશનો શિકાર બન્યા છે. રોયલ કેનેડિયન
માઉન્ટેડ પોલીસને આ મામલાની એરપોર્ટના 6 સ્ટાફ મેમ્બરની ધરપકડ કરી છે, જેઓ આ ડ્રગ્સ વાળી બેગો પેરિસ, ન્યુઝીલેન્ડ, જર્મની કે પછી કોઈ અલગ અલગ દેશમાં, સાઉથ કોરિયા જેવા દેશમાં મોકલતા હતા, જ્યાં ડ્રગ્સ તસ્કરી માટે ફાંસી કે આજીવન કેદ જેવી સખત સજાઓ છે. જો આ બધા મુસાફરો આખરે નિર્દોષ સાબિત થાય, પરંતુ વિદેશમાં કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તેમને ભારે માનસિક અને નાણાકીય નુકસાન પણ વેઠવું પડ્યું છે. આથી એવિએશન એક્સપર્ટે આપણા મુસાફરો માટે ખાસ સલાહ આપી છે ભારતીયોને કે બેગ ચેક ઇન કરાવતી વખતે કાઉન્ટર પર જ તેનો એવો ફોટો અથવા તો વિડીયો બનાવવો જેમાં બેગનું ચોક્કસ વજન અને એરલાઇન્સનો ટેગ સ્પષ્ટ દેખાતો હોય. પેપર ટેગની અલગથી જે હાઈ રિઝોલ્યુશન ફોટો પાડીને ફોનમાં રાખવી અને બેગની અંદર ફરજિયાતપણે એપલ એર ટેગ અથવા તો જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ પણ રાખવું, જેથી તેની લાઈવ લોકેશન જાણી શકાય. ઉપરાંત ઇન્ટરનેશનલ પ્રવાસ દરમિયાન બેગેજની રસીદ સાચવીને રાખવી અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સની શરતો ધ્યાનથી વાંચવી, કારણ કે સામાન્ય ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વિદેશી કાનૂની ખર્ચાઓ બિલકુલ કવર નથી કરતા. આંતરરાષ્ટ્રીય કાનૂની મામલામાં ભારતની જેલમાં બંધ બ્રિટિશ શીખ નાગરિક જગતાર સિંહ જોહેલનો કેસ પણ ચર્ચામાં છે, જેમણે બ્રિટનના વિદેશ મંત્રી ઇવેટ કૂપરને અપીલ કરી છે કે તેઓ પોતાની ભારત યાત્રા દરમિયાન તેમની મુક્તિ માટે હસ્તક્ષેપ કરે. અને સ્કોટલેન્ડના 39 વર્ષીય જે જગતાર સિંહને વર્ષ 2017માં પંજાબમાં તેમના લગ્નના થોડા અઠવાડિયા બાદ જ આતંકવાદી પ્રવૃત્તિઓ અને ટેરર ફંડિંગના આરોપસર ધરપકડ કરાયા હતા. વર્ષ 2025માં ભારતની એક અદાલતે પુરાવાના અભાવે તેમને મુખ્ય મામલામાં નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ તેઓ હજુ પણ કેન્દ્રીય એજન્સીઓના અન્ય કેસોની સામે લડી રહ્યા હોવાથી જેલમાં છે. અને યુએનના માનવ અધિકારી નિષ્ણાંતો અને સંસ્થા રિપ્રાઇવ તેમની મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યા છે, જ્યારે ભારતીય અધિકારીઓનું એવું કહેવું છે કે આ મામલો સંપૂર્ણપણે ભારતીય કાયદા અને ન્યાયિક પ્રક્રિયા અનુસાર ચાલી રહ્યો છે. હવે આપણે વાત કરીએ અમેરિકામાં રહેતા આપણા કાનૂની નાગરિકો એટલે ગુજરાતી અને ભારતીયો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ડિજિટલ સમાચારની. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમેરિકન પાસપોર્ટ ઓનલાઈન રિન્યુઅલની સિસ્ટમ ખૂબ જ સરળ અને પેપરલેસ બનાવી દેવામાં આવી છે. હવે સત્તાવાર સરકારી પોર્ટલ ઓનલાઈન પાસપોર્ટ રિન્યુઅલ સ્ટેટ ઓફ ગવર્મેન્ટ દ્વારા માત્ર 10 મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકાશે, જેમનું માય ટ્રાવેલ જોય એકાઉન્ટ હવે બંધ કરી દેવાયું છે. અરજી માટે વર્તમાન પાસપોર્ટ, ડિજિટલ પાસપોર્ટ ફોટો અને ફી ચૂકવવા માટે ક્રેડિટ ડેબિટ કાર્ડની જરૂર છે, પરંતુ આમાં યોગ્યતાની જે શરતો હોય તે લાગુ પડશે, જેમ કે અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ, જેઓ ભૌતિક રીતે અમેરિકામાં જ રહેતા હોવા જોઈએ, પાસપોર્ટ 10 વર્ષની વેલિડિટી વાળો અને છેલ્લા 15 વર્ષની અંદર જારી થયેલો હોવો જોઈએ. જો નામ, જન્મ તારીખ કે પછી જેન્ડરમાં કોઈ ફેરફાર કરવો હોય તો ઓનલાઈન રિન્યુઅલ નહીં થાય. આપણા ગુજરાતીઓ માટે ખાસ યાત્રા સંબંધિત સાવચેતી એ છે કે ઓનલાઈન અરજી કર્યા પછી જૂનો પાસપોર્ટ તરત જ ઇનવેલિડ એટલે કે રદ થઈ શકે છે. તેથી જો આગામી 8 અઠવાડિયામાં તમારે ભારત કે વિદેશ યાત્રા કરવાની હોય તો ઓનલાઈન અરજી ન કરવી. રૂટીન પ્રોસેસિંગ માટે 4 થી 6 અઠવાડિયાનો સમય લાગે છે. ફીના માળખા પર નજર કરીએ તો પાસપોર્ટ બુક રિન્યુઅલ માટે $130, પાસપોર્ટ કાર્ડ માટે $30, બંને સાથે લેવા હોય તો $160 ચૂકવવા પડશે. જ્યારે ફર્સ્ટ સર્વિસ માટે 2 થી 3 અઠવાડિયા માટે વધારાના $60 ચૂકવીને મેઇલ દ્વારા અરજી કરવાની રહેશે. બુલેટિનના આગામી ભાગમાં વાત કરીએ તો સોશિયલ વેલફેર અને હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજની વાત છે, જે આપણા ઘણા પરિવારોને સ્પર્શે છે. ટ્રમ્પ પ્રશાસન અને સેન્ટર ફોર મેડિકેર અને મેડિકેડ સર્વિસ CMS દ્વારા મેડિકેડ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે અત્યંત કડક વર્ક રિક્વાયરમેન્ટ એટલે કે કામ કરવાની શરતો જાહેર કરાઈ છે. નવા નિયમો મુજબ કવરેજ મેળવતા 19 થી 64 વર્ષના પુખ્ત વયના લોકોએ દર મહિને ઓછામાં ઓછા 80 કલાક ફરજિયાત નોકરી કે કામ કરવું પડશે, અથવા એટલા જ કલાક અભ્યાસ
કે પછી વોલેન્ટિયર સર્વિસ જોબ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવો પડશે. આ નીતિમાં બીમારી સાબિત કરવાનું વલણ પણ કડક કરવામાં આવ્યું છે. હવે કેન્સર કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોએ પણ સખત મેડિકલ રેકોર્ડ દ્વારા કાનૂની રીતે સાબિત કરવું પડશે કે તેઓ કામ કરવા માટે બિલકુલ સક્ષમ નથી. અમેરિકન કેન્સર સોસાયટી સહિત દેશની 48 સ્વાસ્થ્ય સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે કાગળિયાઓની આ જટિલ પ્રક્રિયાના કારણે લાખો ગરીબ લોકો પોતાનું હેલ્થ કવરેજ ગુમાવી શકે છે. જો કે CMS ના જે પ્રશાસક મેથન ઓઝ છે તે નિયમોના બચાવ કરતા કહ્યું છે કે આ પગલું ટેક્સ પેયરના પૈસાનો સાચો ઉપયોગ સુનિશ્ચિત કરવા અને મેડિકેરનો દુરુપયોગ રોકવા માટે છે અને વર્ષ 2028 પછી માત્ર સેલ્ફ ડિક્લેરેશન એટલે કે ખુદ ઘોષણા માન્ય નહીં ગણાય. મેડિકલ દસ્તાવેજો આપવા જ પડશે. બીજી તરફ ગરીબો માટેના સૌથી મોટા ભોજન સહાય પ્રોગ્રામ SNAP ફૂડ સ્ટેમ્પના ફંડિંગ પર અમેરિકાના એક ફેડરલ જજ માયોંગ જોને વચગાળાની રોક લગાવી દીધી છે. ટ્રમ્પ પ્રશાસન રાજ્યોને અબજો ડોલરનું આ ફંડ મેળવવા માટે જેન્ડર આઇડિયોલોજી અને ઇમિગ્રેશન અને મહિલાઓની રમતગમતમાં નિષ્પક્ષ તકો જેવા બિનસંબંધિત રાજકીય મુદ્દાઓની શરતો માનવા મજબૂર કરતું હતું. ડેમોક્રેટ્સ રાજ્યો દ્વારા કરાયેલા કેસોમાં કોર્ટ પ્રશાસનની આ શરતોને ગેરબંધારણીય ગણાવી રાજ્યોની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જે પ્રશાસન માટે મોટો કાનૂની ફટકો છે. હાલ અમેરિકામાં દર 9 માંથી એક વ્યક્તિ એટલે કે અંદાજે 3.9 કરોડ લોકો આ યોજનાની પોતાની ગ્રોસરીની જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ કડક શરતોને કારણે જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 વચ્ચે લાભાર્થીઓની સંખ્યામાં આશરે 43 લાખ લોકોનો મોટો ઘટાડો નોંધાયો છે. આજના ન્યૂઝ બુલેટિનના અંતના સમાચારોની વાત કરીએ તો રોડ સેફટી અને હાઈવે ડ્રાઇવિંગ સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ કાનૂની સમાચાર, જે આપણા અનેક ભારતીય અને ગુજરાતી ટ્રેકિંગ બિઝનેસ સાથે જોડાયેલા મિત્રો માટે મોટી ચેતવણી સમાન ગણી શકાય. એરિઝોના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટીના એક હાઈવે ટ્રુપરે ઇન્ટરસ્ટેટ 10 પર રશ અવર એટલે કે દરમિયાન કેલિફોર્નિયામાં ટેક્સાસ તરફ ઓવરસાઇઝ હેવી લોડ લઈ જતા એક કોમર્શિયલ ટ્રકને રોક્યો હતો. તપાસ દરમિયાન સુરક્ષાના નિયમો ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા હતા. ટ્રક પાસે ઓવરસીઝ લોડ માટે જરૂરી સત્તાવાર પરમિટ નહોતી. ટ્રક અને ટ્રેલર બંનેનું વર્તમાન કાનૂની રજિસ્ટ્રેશન નહોતું. ટ્રકનો એક મુખ્ય ટાયર પૂરી રીતે ઘસાઈ ગયેલો હતો અને પાછળની બ્રેક લાઇટો પણ બિલકુલ કામ નહોતી કરતી, જે હાઈવે પર મોટો ખતરો છે. આટલું ઓછું હોય તેમ ડ્રાઈવરે સીટ બેલ્ટ નહોતો લગાવ્યો અને તે ચાલુ ટ્રકે મોબાઈલ ફોન વાપરી રહ્યો હતો. આટલા બધા ગુના સામે આવ્યા છે. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને ઘણી ભારે દંડની ટિકિટો આપી હતી અને ટ્રક ડ્રાઈવર બંનેને આઉટ ઓફ સર્વિસ કરી દીધા છે, જેમનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી આ બધી જે મિકેનિકલ અને કાનૂની ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી તેઓ એક ઇંચ પણ આગળ સફર ન કરી શકે. વિભાગે યાદ અપાવ્યું છે કે હાઈવે પર આવા વ્યવસાયિક નિયમોનું પાલન ન કરવું એ બીજાના અને પોતાના જીવનને જોખમમાં મૂકવા સમાન છે. આજના ખાસ આંતરરાષ્ટ્રીય અને US ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ. અમેરિકામાં કાયદાઓ પ્રત્યે જાગૃત રહો, સભાન રહો અને સુરક્ષિત રહો. જોતા રહો આપણી ચેનલ NRI પલ્સ.